આજે આપણે અમદાવાદના પ્રખ્યાત દાળવડા ઘરે બનાવવાની રેસીપી જોઈશું। આ માટે મેં મગની ફોતરાવાળી અને મોગર એમ બંને દાળને 3 થી 4 કલાક પલાળી લીધેલ છે। હવે આપણે દાળના ફોતરા નિતારી અને એકદમ કોરી કરી અને મિક્સીમાં દરદરી પીસી લેવાની છે। એક નાની આખી વાડકી દાળને મેં અલગથી કાઢી લીધેલ છે। દાળને એકદમ ઓછા પાણીથી દરદરી કોરા જેવી જ મિક્સીમાં પીસી લીધેલ છે। દાળ પીસાઈને રેડી છે અને એનું ખીરું એકદમ પરફેક્ટ બન્યું છે। તમે જોઈ શકો છો એકદમ દરદરું ખીરું છે। મેં આદુ મરચાંને ખલમાં વાટી લીધેલા છે। ખલમાં વાટેલા આદુ મરચાંનો સ્વાદ ખીરામાં ખૂબ જ સરસ આવે છે। અહીં મેં લસણ સ્કીપ કર્યું છે, તમે જો ખાતા હોય તો ચોક્કસ જોડે વાટી લેજો। સ્વાદ અનુસાર મીઠું અને હિંગ ઉમેરી અને જે પેલી આખી વાટકી દાળ રાખેલી હતી એ પણ એડ કરી અને ખીરાને બરાબર ફેંટી એકદમ પરફેક્ટ ખીરું તૈયાર કરી લો। તમારું પરફેક્ટ ખીરું તૈયાર છે। એમાંથી આપણે નાના નાના મીડિયમ આકારના વડા તળી લઈશું। વડાને સૌપ્રથમ હાઈ ફ્લેમ ઉપર અને ત્યારબાદ મીડિયમ ફ્લેમ ઉપર સોનેરી લાલ રંગના થાય ત્યાં સુધી તળી લો। તમારા પરફેક્ટ દાળ વડા તૈયાર છે। ગરમ ગરમ દાળ વડાને તમે તળેલા લીલા મરચાં અને કાંદાની સાથે સર્વ કરો। મિત્રો સાથે ગરમ ગરમ ચા હોય તો વરસાદની સિઝનમાં બીજું જોઈએ જ છું, તો મિત્રો તમે પણ બનાવો અને એની મજા માણો। ચોક્કસથી બનાવજો હો ને। જુઓ મિત્રો, અંદરથી તમે જુઓ કેવા ક્રિસ્પ અને ચટાકેદાર બન્યા છે, તો મિત્રો જરૂરથી બનાવજો।